પશ્ચિમ બંગાળની જનતાએ 2021ના રાજકીય સમીકરણોને 2026માં પૂરેપૂરા પલટાવી દીધા છે। 15 વર્ષથી એક હથ્થું શાસન ભોગવતી તૃણમૂલ કોંગ્રેસ સત્તા પરથી બેદખલ થઈ છે અને ભાજપને પહેલીવાર બંગાળમાં સરકાર બનાવવાની તક મળી છે। જે નેતાએ 2011માં 34 વર્ષ જૂના વામપંથી શાસનને જડમૂળથી ઉખેડી નાખ્યું હતું તે મમતા બેનર્જીની વ્યવસ્થાને પણ 2026માં મતદારોએ નકારી દીધી છે। 15 વર્ષના શાસનમાં મમતા બેનર્જી અને ટીએમસી એકબીજાનો પર્યાય બની ગયા હતા। કલ્યાણકારી યોજનાઓ અને વહીવટી તંત્ર પર મજબૂત પકડ હોવા છતાં આ વખતે દીદી પ્રતિકૂળ પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા। ભ્રષ્ટાચારના ગંભીર આરોપો, ભરતી કૌભાંડો અને વહીવટી નબળાઈઓએ પાર્ટીની પકડ ઢીલી કરી દીધી। જો કે ટીએમસીએ એવો પણ આરોપ લગાવ્યો કે લાખો મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે, જે તેમની હારનું એક મોટું કારણ છે। ટીએમસી માટે આ હાર માત્ર સત્તા ગુમાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ અસ્તિત્વની લડાઈ છે। સત્તાના જોરે એક સાથે રહેલા સંગઠનમાં હવે આંતરિક તિરાડો પડવાની શક્યતા છે। મમતા બેનર્જી સામે અત્યારે સૌથી મોટો પડકાર પક્ષમાં સંભવિત ભંગાણને રોકવાનો અને કાર્યકરોમાં ફરી ઉત્સાહ જગાવવાનો છે। 15 વર્ષ બાદ જ્યારે તેઓ વિપક્ષની ભૂમિકામાં પરત ફરી રહ્યા છે, ત્યારે આખી દુનિયાની નજર તેમની નવી રણનીતિ પર રહેશે। તો આ પરિણામની અસર માત્ર બંગાળ સુધી મર્યાદિત નથી, રાષ્ટ્રીય સ્તરે પણ વિપક્ષી ગઠબંધન માટે આ મોટો ઝટકો છે। મમતા બેનર્જી વિપક્ષનો એક મજબૂત ચહેરો હતા, જેમની શક્તિ હવે કંઈક અંશે ક્ષીણ થઈ છે। જો કે રાજકીય નિષ્ણાતો માને છે કે દીદી હજુ પણ બંગાળની એવી એકમાત્ર નેતા છે જેમને દરેક વર્ગ અને સમુદાયનું સમર્થન પ્રાપ્ત છે। મતદારો સાથે જોડાવાની અને વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવવાની તેમની ક્ષમતા હજુ પણ બરકરાર છે। તો શું આ મમતા બેનર્જીના રાજકીય પ્રવાસનો અંત છે? કદાચ નહીં। ઘણા લોકો માને છે કે દીદી માટે આ કોઈ પતન નથી, પણ એક નવા સંઘર્ષની શરૂઆત છે। બંગાળના રાજકારણના આ નવા પ્રકરણમાં દીદીની ધારદાર રણનીતિ તેમને ફરી બેઠા કરે છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે।